वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर आज संकलन समिति की बैठक मिली थी। संकलन समिति की इस बैठक के तहत मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, म्यूनिसिपल कमिश्नर दिलीप राणा और साथ ही विधायकों की मौजूदगी दर्ज की गई थी। आपको बता दें कि संकलन समिति की इस बैठक के तहत वडोदरा एकेडमिक एसोसिएशन के होद्देदारों की ओर से पालिका की ओर से सील किए गए ट्यूशन क्लासेस के मामले की पेशकश की गई। बाद में इस मामले के मद्देनजर बैठक के तहत चर्चा भी हुई। वैसे विधायक केयूर रोकड़िया की ओर से भी इस बैठक के तहत अपने इलाके की समस्याएं साझा की गई। आज सयाजीगंज विधानसभा में जे पण डेवलपमेंट करवू होय नवीन डेवलपमेंटનું આયોજન કરવા માટેની આજે આ બેઠક હતી। એમાં છાણી કેનાલથી લઈને એટલે કે વેદા સમસારાની સામેનો પોર્શન અને છેક નવાયાર્ડ રેલવે બ્રિજ સુધી અને એ કેનાલને પેરેલલ આખું લિનિયર પાર્ક બને, સારું ડેવલપમેન્ટ થાય, ફૂટપાથ બને, પહેલે વોકિંગ ટ્રેક બને, સાયકલિંગ ટ્રેક બને, બાળકોને રમવાની જગ્યા ઊભી થાય, એક આખું આ ડેવલપમેન્ટ લિનિયર પાર્કનું કરવા માટેની ચર્ચા આજે કરી હતી। એના સિવાય કરોડિયા એટલે મધુનગર 4 રસ્તા થઈને 18 મીટરનો રોડ એ કરોડિયા મસાની માતા થઈને ઉંડેરા 2 तरफ રેલવે બ્રિજ બનાવે અને એ રેલવે બ્રિજ આગળ કોર્પોરેશન અંડરપાસ બનાવીને છાણી સુધીને જોડતો 18 મીટરનો રોડ નવો ખુલ્લો થાય એ દિશાની અંદર આખી ચર્ચા કરવામાં આવી છે। અને ગોત્રી રોડ પર ઇસ્કોન હાઇટ્સ અને તમને યાદ હશે કે 1 વર્ષ પહેલાં આપણે આના ઝૂંપડા તમારા બધાની ઉપસ્થિતિમાં તોડવામાં આવ્યા હતા, તો એ પ્લોટ ખુલ્લો થતાં હવે ગોત્રીનું શાક માર્કેટ એ આખું આ પ્લોટ પર શિફ્ટ થાય અને પ્લોટની બાજુ બાકીની જગ્યા પર નવી સ્પોર્ટ્સ ફેસિલિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું થાય એનું પણ પ્રાથમિક આયોજન એનું પ્રેઝન્ટેશન આખું બનાવીને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં આખું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે। હજુ આ પ્રાથમિક ધોરણે એપ્રુવલ માટે આવ્યું છે, એના પછી ફાઇનલ એપ્રુવ થશે અને એના પછી આખું डेवलपमेंट થતા હજુ વાર લાગશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।